મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। છેલ્લા વિડીયોમાં આપણે આપણું જે ચેપ્ટર નંબર 6 ચાલે છે વિકલિતના ઉપયોગો, એમાં આપણે ઉદાહરણ નંબર 15 સુધી કમ્પ્લીટ કરેલું છે। હવે આપણે એ જ મેથડમાં ઉદાહરણ નંબર 16 ઉપર આપણે આવ્યા છીએ। તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 16। વક્ર y + 2/x - 3 = 0 ને બે ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ મેળવો। જો મિત્રો, આ જે છે આપણું વક્રનું સમીકરણ કહેવાય અને આપણને બે ઢાળ આપ્યો છે। બે ઢાળનો મતલબ એવો થાય કે dy/dx ની વેલ્યુ આપણને બે આપેલી છે। આમાં આપણે સ્પર્શક શબ્દ છે, સ્પર્શક માટે આપણો નિયમ છે કે એનું આપણે વિકલન કરવાનું। તો આ જે વક્રનું સમીકરણ છે એનું આપણે પહેલા વિકલન કરી દઈએ। તો આ વક્રનું સમીકરણ વિકલન કરતા y નું વિકલન dy/dx, આના માટે મિત્રો આપણે ભાગાકારનો નિયમ વાપરીએ। નીચેનું પદ એમના એમ, ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ એમના એમ, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર। આમાં આપણને મળશે dy/dx + x - 3। આ અચળ સંખ્યા છે જેની સાથે x નથી, અને જેની સાથે x ના હોય એનું વિકલન 0 થાય। આ બે આપણા એમના એમ, x નું વિકલન 1, અચળ સંખ્યાનું 0, x - 3 નો સ્ક્વેર। 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0, -2/x - 3 નો સ્ક્વેર। આ -2 વાળું પદ પેલી બાજુ જાય તો dy/dx ની વેલ્યુ આપણને 2/x - 3 નો સ્ક્વેર એવી આપણને મળશે। ચલો, અહીંયા સુધી બરાબર ક્લિયર બધાને? પહેલા આપણે dy/dx ની વેલ્યુ આપણે આમાંથી લાવવાની। dy/dx એટલે મિત્રો આને સ્પર્શકનો ઢાળ કહેવાય। હવે રકમ વાંચીએ। બે ઢાળવાળા, તો મિત્રો dy/dx તમને બે આપેલા છે, તો dy/dx = 2 આપણે અહીંયા મૂકી દેવાનું। તો 2 = 2 ના છેદમાં x - 3 નો સ્ક્વેર। સાદું પાપવા માટે આપણે આને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ। 2 × x - 3 નો સ્ક્વેર = 2। બે બાજુથી બે આપણે ઉડાડી મૂકીએ તો x - 3 નો સ્ક્વેર = 1 એવું આપણને મળે છે। અહીંયા સુધી એકદમ ક્લિયર બધાને? હવે આનું આપણે વિસ્તરણ કરી દઈએ તો x² - 6x + 9 = 1। જો x² - 6x + 9 = 1, 1 ને આપણે આ બાજુ લઈ લઈએ તો x² - 6x + 8 = 0। 8 ના આપણે બે અવયવ પાડી દઈએ 6 લાવવા માટે, તો 4 × 8, બંને માઇનસ અને માઇનસ આવશે, તો 1 કૌંસમાં x - 4, 1 કૌંસમાં x - 2 બરાબર 0। તો x = 4 આવશે, x = 2 આવશે। તો મિત્રો આપણને x ની બે કિંમતો મળી ગઈ, 4 અને 2। x ની આપણને બે કિંમત મળી ગઈ, 4 અને 2। આપણે જે લાવવાનું છે, આપણને જે રકમ આપી છે એમાં મિત્રો સ્પર્શકના સમીકરણ માંગેલા છે। સ્પર્શકના સમીકરણનો મતલબ એવો થાય કે આપણી પાસે સ્પર્શકના સમીકરણ જે સૂત્ર હતું y - y1 = mx - x1 આપણે મૂકવાનું છે। તો આપણે બિંદુ જોઈએ, એકલો x નહીં ચાલે। તો x જે આપણને મળ્યો છે એ આપણી મૂળ રકમમાં, જે આપણને રકમ આપી છે, રકમમાં કિંમત વક્રમાં મૂકી અને y આપણે લાવી દેવાનું। તો x = 4 હોય તો આપણી રકમમાં આપણું વક્રનું સમીકરણ આ છે। તો આ વક્રના સમીકરણમાં x ને બદલે આપણે 4 મૂકી દેવાના। તો y + 2, x ને બદલે 4 - 3 = 0। 4 માંથી 3 જાય તો 1 આવે, તો 2/1 એટલે 2 થાય। તો y + 2 = 0, એટલે કે y = આપણને -2 મળે છે। એટલે આપણને મિત્રો બિંદુ xy, તો x તરીકે 4 અને y તરીકે -2 આપણને એક બિંદુ મળી ગયું। જો x = 4 લીધા મિત્રો તો આપણને બિંદુ 4 અને -2 મળે છે। હવે આપણે આનું સમીકરણ બનાવી દઈએ, પછી આપણે x = 2 ની ચર્ચા કરીએ। તો x આ બિંદુ છે આપણી પાસે, તો 4 અને -2 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ। સૂત્ર છે y - y1 = mx - x1।
તો y માઇનસ y1 ને બદલે મિત્રો -2, ઢાળ m તરીકે 2 અને x માઇનસ અહીંયા 4 આવશે. તો y પ્લસ 2 ઇક્વલ ટુ 2x માઇનસ 8. આને આપણે પેલી બાજુ મોકલી દઈએ તો 2x માઇનસ y પ્લસ 2 પેલી જ્યારે -2 થાય એટલે -10 ઇક્વલ ટુ 0 મિત્રો. પહેલું આપણને સમીકરણ મળી ગયું. જો x બરાબર 4 લીધા આપણે, x બરાબર 4 લીધા તો આપણને પહેલું સમીકરણ 2x માઇનસ y માઇનસ 10 બરાબર 0 આપણને મળે છે. હવે એ જ પ્રમાણે આ જ પ્રોસેસ પ્રમાણે x બરાબર 2 લઈ લઈએ આપણે. જો x બરાબર 2 લેવામાં આવે તો આ જ આપણા રકમમાં જે વક્ર આપ્યો છે એ જ વક્રમાં આપણે કિંમત મૂકી દેવાની. તો આપણે x ને બદલે અહીંયા 2 મૂકી દઈએ તો y પ્લસ 2 અપોન 2 માઇનસ 3 બરાબર 0. તો y પ્લસ 2 અપોન માઇનસ 1 બરાબર 0. તો y માઇનસ 2 બરાબર 0 એટલે કે y બરાબર 2 આપણને મળે છે. તો હવે આપણું બિંદુ મિત્રો xy ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 2 આપણને મળે છે. તો આપણી પાસે મિત્રો બીજું બિંદુ, જેમ હમણાં પહેલું બિંદુ આવ્યું હતું એમ બીજું બિંદુ આપણને 2 અને 2 આપણને મળે છે. હવે આ બિંદુ આગળ, જેમ આપણે આ બિંદુ આગળ સમીકરણ મેળવ્યું હતું એમ હવે આપણે આ બિંદુ આગળ સમીકરણ મેળવવાનું છે. તો હવે આપણે આ સમીકરણ ફરીવાર લખીશું, જેમાં x1 y1 ને બદલે આપણે 2 2 લઈશું અને ઢાળ તો આપણી પાસે 2 છે. જોઈએ આપણે એને જો બિંદુ 2 2 આગળ સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇક્વલ ટુ m x માઇનસ x1. તો y માઇનસ 2 ઇક્વલ ટુ ઢાળ 2 અને x માઇનસ 2. આ કૌંસ આપણે છોડી દઈએ તો y માઇનસ 2 ઇક્વલ ટુ 2x માઇનસ 4. આને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 2x માઇનસ y અને આ માઇનસ 2 પેલી બાજુ જાય મિત્રો એટલે પ્લસ 2 થઈ જાય. તો -4 પ્લસ અને -2 ઇક્વલ ટુ 0. માટે મિત્રો આપણે માગેલા જે બે સમીકરણ છે એ પહેલું સમીકરણ આપણું આ આવ્યું હતું 2x માઇનસ y માઇનસ 10 બરાબર 0 અને બીજું સમીકરણ આપણી પાસે આ આવ્યું 2x માઇનસ y માઇનસ 2 બરાબર 0. આખા દાખલાને આપણે ફરી એકવાર સમજી લઈએ. આખો દાખલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે. જો જરા આપણી પાસે મિત્રો આ એક સમીકરણ છે. આ સમીકરણમાં લખ્યું છે બે ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ. જો બે ઢાળ આપ્યો છે મતલબ dy by dx ની વેલ્યુ આપણને 2 આપી છે અને તમને જે વક્ર આપેલો હોય આ વક્રનું તમારે વિકલન કરવાનું. વિકલન કરો ત્યારે મિત્રો ધ્યાન રાખવાનો આની અંદર બે પદો ભાગાકારના સ્વરૂપમાં છે તો આપણે ભાગાકારનો નિયમ વાપરવાનો જે મેં તમને 11મા ધોરણમાં શીખવેલો હતો. આપણી ચોપડીમાં આને ડાયરેક્ટ આપ્યું છે, ડાયરેક્ટ કરી શકાય પણ પરીક્ષામાં કદાચ તમને આવડે ન આવડે એના માટે જે આપણે સિસ્ટમ જાણીએ છીએ સિસ્ટમથી જ આપણે કામ કરવાનું કે આ બે પદો ઉપર નીચે અંશ અને છેદમાં છે તો ભાગાકારનો નિયમ આપણે વાપરીએ. નીચેનું પદ એમના એમ 2 નું વિકલન માઇનસ ઉપરનું પદ એમના એમ આ નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. આ x માઇનસ 3 આ અચળ સંખ્યા છે જેની સાથે x ન હોય અચળ સંખ્યા ગણીને અચળ સંખ્યાનું વિકલન 0 થાય. આ બે એમના એમ x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0 x માઇનસ 3 નો સ્ક્વેર. આ 0 સાથે ગુણાય એટલે આખું પદ 0 થાય -2 અપોન આપણને આ મળી ગયા. આ માઇનસ પેલી બાજુ એટલે પ્લસ. તો મિત્રો આપણે dy by dx ની વેલ્યુ આ પ્રમાણે આપણને મળે છે. હવે તમને રકમમાં આપ્યું છે બે ઢાળવાળા મતલબ dy by dx જે આપણો આવ્યો છે એ રકમમાં તમને 2 આપવામાં આવ્યો છે. તો dy by dx ને બદલે આપણે 2 મૂકી દેવા તો 2 બરાબર આ બેઠું જ પદ. આને આપણે આ બાજુ લાવી દઈએ 2 આપણા ઉડી ગયા એટલે આના બરાબર આપણને 1 મળે છે. હવે આનું આપણે વિસ્તરણ કરીએ. આનું વિસ્તરણ થાય તો x² - 6x + 9 = 1 એનું વિસ્તરણ થાય. જો જરા x² - 6x + 9 = 1. 1 ને આપણે આ બાજુ લાવી દઈએ તો +8 થઈ જાય. 8 ના આપણે ભાગ પાડીએ તો 4 × 8 તો x - 4 x - 2 = 0. તો x = 4 અને x = 2 આપણને મળશે. આ મિત્રો x મળ્યા. આપણે તો બિંદુ લાવવાનું છે. તો બિંદુ લાવવા માટે આ x ની કિંમત તમારે મૂળ જે આપણો વક્ર છે આ વક્રમાં આપણે મૂકી દે. જે રકમમાં તમને વક્ર આપે જેમાં કિંમત મુકાય તો રકમના વક્રમાં આપણે x ને બદલે 4 મૂકી દઈએ તો આપણને સાદું આપતા y = -2 આપણને મળે છે.
તો આપણું બિંદુ આવી ગયું x અને y એટલે 4 અને -2. હવે આ બિંદુ આગળ આપણે તો સ્પર્શકનું સમીકરણ લાવવાનું છે. આ સમીકરણ છે y - y1 m x - x1. આમાં આપણે x1 બરાબર 4 મૂકવાના, y1 બરાબર -2. તો y1 ને બદલે -2, x1 ને બદલે 4. અને આપણને ઢાળ m રકમમાં જ આપ્યો છે, બે ઢાળવાળા, તો m = 2. કૌંસ આપણે છોડી દઈએ, જે આવે તો આપણો પહેલો જવાબ આવ્યો. એ જ પ્રમાણે આપણે x બરાબર 2 માટે લેવાનું. જેટલા બી x આ બધા માટે લેવું પડે. આપણે x બરાબર 2 માટે લઈએ તો ફરી પાછું વક્રનું આપણું આ સમીકરણ, એમાં આપણે x ને બદલે 2 આપણે મૂકી દેવાના. તો y બરાબર આપણને 2 મળી ગયા. તો આપણને બિંદુ x અને y 2 અને 2 મળી ગયા. હવે આપણે એની આગળ સ્પર્શકનું સમીકરણ લાવવાનું છે. તમે તો સ્પર્શકનું સમીકરણ y - y1 m x - x1. એમાં x1 y1 તરીકે 2 અને 2 મૂકવાના. ઢાળ આપણને 2 આપેલો છે, આપણે સાદુરૂપ આપી દઈએ મિત્રો. જે આવ્યા એ બંને આપણા સ્પર્શકના સમીકરણો કહેવાય. ચલો, બરાબર સમજ પડી ગઈ? ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો જુઓ, હવે આપણે દાખલા નંબર 17 માં જોઈએ. દાખલા નંબર 17, વક્ર x²/4 + y²/25 = 1 પરના જે બિંદુ આગળના સ્પર્શકો નંબર A x અક્ષને સમાંતર હોય, નંબર B y અક્ષને સમાંતર હોય, એ આપણે બિંદુ લાવવાના છે. પહેલી વાત તો મિત્રો, રકમમાં આપણે જો સ્પર્શક શબ્દ વાંચીએ કે અભિલંબ શબ્દ વાંચીએ તો આપણને એટલી ખબર પડી જોઈએ કે આ જે રકમ છે આપણી પાસે, જે આ વક્ર છે, એ વક્રનું આપણે વિકલન કરવાનું છે. તો પહેલા આપણી પાસે જે આ વક્રનું સમીકરણ આપેલું છે, આપણે સમીકરણ લખી નાખવાનું. આ સમીકરણનું આપણે વિકલન કરીએ. વિકલન કરતા અચળ સંખ્યા 1/4 ને આપણે સાઈડમાં મૂકી દેવાની અને x² નું વિકલન 2x, 1/25 ને આપણે સાઈડમાં મૂકી દેવાની. y² નું વિકલન મિત્રો 2y, ઘાત 2 છે ને 2y, અને જ્યાં જ્યાં y નું વિકલન થાય ત્યાં dy/dx કરવા પડે, = 1 નું વિકલન 0 થાય. હવે આપણે dy/dx મેળવવા છે તો આ ઘટકને આપણે પેલી બાજુ મોકલી દઈએ. તો આ એમને મૂકી દેવાનું. આપણે 2y/25 dy/dx = આ પેલી બાજુ જાય તો 2x/4 પેલી બાજુ, એટલે -2x/4. આપણે dy/dx લાવવો છે તો આ પદ પેલી બાજુ મોકલી દો, એટલે ઉલટા થઈ જાય. dy/dx = -2x/4 છે. આ પેલી બાજુ એટલે 25 ઉપર આવે અને 2y નીચે આવે, 2 કેન્સલ. તો -25x/4y આપણને dy/dx મળે છે. તો મિત્રો, જે dy/dx મળે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. અને ઊંધા કરીએ અને વ્યસ્ત કરી નિશાની બદલી દઈએ મિત્રો, એને અભિલંબનો ઢાળ કહેવાય. આ તમારા જાણ પૂરતું મેં અભિલંબનો ઢાળ લખી દીધો છે, તમને ખ્યાલ આવે. કોઈ દાખલામાં આપણે અભિલંબનો ઢાળ મેળવવાનો આવે તો સ્પર્શકનો જે ઢાળ આવે છે એ ઢાળનો આપણે વ્યસ્ત કરવાનો, અને નિશાની માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. તો મિત્રો, આપણને અહીંયા dy/dx ની વેલ્યુ એટલે કે સ્પર્શકનો ઢાળ -25x/4y આપણને મળે છે. હવે નંબર 1, x અક્ષને સમાંતર હોય અને મિત્રો y અક્ષને સમાંતર હોય. જો x અક્ષને સમાંતર હોય, આપણી પાસે આ x અક્ષ અને આપણી પાસે y અક્ષ છે. જો x અક્ષને સમાંતર હોય, આને સમાંતર કહેવાય. તો આ બરાબર સમાંતર છે. ઢાળની વ્યાખ્યા x અક્ષ સાથે અથવા જમીન સાથે કેટલી ઢળતી છે મિત્રો, રેખા આમ કેટલી ઢળે છે અને એનો ઢાળ કહેવાય. આ તો બિલકુલ ઢળતી નથી, આની લાઈનમાં છે તો મિત્રો બિલકુલ ઢળતી નથી, માટે θ બરાબર 0 કહેવાય. ખૂણો ન કહેવાય. આમ x અક્ષ સાથે રેખા આમ હોય તો થોડો ઘણો બી ખૂણો બનાવે છે, તો θ આમાં આવે. આમાં θ બિલકુલ નહીં આવે, θ બરાબર 0 કહેવાય. માટે આપણે આ વિકલ્પ જ્યારે હમણાં લઈએ ત્યારે આમાં આપણે θ બરાબર 0 એટલે કે ઢાળ dy/dx બરાબર આપણે આમાં 0 લેવાના છે, કારણ કે x અક્ષને સમાંતર છે. આ વિકલ્પ લઈશું મિત્રો આપણે y અક્ષને સમાંતર છે, તો આપણી પાસે આ x અક્ષ અને આ y અક્ષ, તો y અક્ષને સમાંતર હોય તો રેખા આ x અક્ષને બરાબર 90 એંગલના ખૂણે છે. તો આમાં મિત્રો θ બરાબર 90 લઈશું આપણે. આમાં θ બરાબર 90, એટલે કે આપણો જે ઢાળ છે, સ્પર્શકનો ઢાળ છે, એ
અહીંયા જોઈએ, જો મિત્રો x અક્ષને સમાંતર હોય, મેં તમને હમણાં સમજાવી તે, જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો થીટા બરાબર 0. થીટા એટલે મિત્રો ઢાળ, એનો ઢાળ મિત્રો 0 આવશે. તો લખીએ કે એનો ઢાળ બરાબર 0. ઢાળ એટલે dy by dx, તો dy by dx બરાબર 0. dy by dx આપણને જે અહીંયા મળ્યો છે એ અહીંયા ગોઠવી દેવાનો. આ dy by dx આપણને જે આ મળ્યો છે -25x/4y, એને આપણે અહીંયા ગોઠવી દેવાનો. તો જોઈએ, dy by -25x/4y બરાબર 0. આ બાજુ આપણે લઈ જઈએ આને, તો -25x બરાબર 0, તો x બરાબર 0 આપણને મળે છે. હવે આપણે બિંદુ માટે y લાવવાનું છે, તો આપણી પાસે રકમમાં જે સમીકરણ આપણને આપ્યું છે x²/4 + y²/25 બરાબર 1, જે આપણું સમીકરણ છે, એમાં x ને બદલે આપણે 0 મૂકી દેવાનું. આખું પર 0 થઈ ગયું. y²/25 બરાબર 1, 25 આ બાજુ હતો, y² બરાબર 25, તો y બરાબર ±5. માટે આપણને બિંદુ મળે છે x અને y, તો x એટલે 0 આવ્યા, y બરાબર ±5 આવ્યા. તો પહેલા વિકલ્પનો જવાબ મિત્રો સ્પર્શક x અક્ષને સમાંતર હતો તે વખતનું બિંદુ આપણને 0 અને ±5 મળે છે. તમારે શું ધ્યાન રાખવાનું તે, x અક્ષને સમાંતર તો ઢાળ બરાબર 0 લેવાના. તો આપણે જે વિકલન કે જે ઢાળ લાવ્યા છીએ આપણે એના બરાબર 0 આપણે મૂકી દેવાના. તરત તમને ઉપરનો ઘટક x બરાબર 0 મળી જશે અને આને આપણે વક્રના સમીકરણમાં મૂકી દેવાનું. હવે આપણો બીજો વિકલ્પ, છે સ્પર્શક y અક્ષને સમાંતર હોય. મિત્રો પહેલામાં x અક્ષને સમાંતર હતો તો ઢાળ 0 હતો, જ્યારે y અક્ષને સમાંતર હોય તો સ્ટ્રેટ લાઈન બને. સ્ટ્રેટ લાઈન બને ખૂણો 90 અંશનો બને, માટે મિત્રો ઢાળ અવ્યાખ્યાયિત થાય. બિલકુલ રેખા ઢળતી નથી, ઢાળ અવ્યાખ્યાયિત થાય. તો dy by dx આપણને ઇન્ફિનિટી મળે. તો dy by dx ની કિંમત -25x/4y આપણને મળેલી છે. જે આપણને dy by dx મળ્યો છે મિત્રો એ જ આપણે લેવાનો. આ dy by dx જે આપણને મળ્યો છે એ જ આપણે dy by dx અહીં આપણે મૂકી દેવાનો. અને ઇન્ફિનિટી નો 1/0, મતલબ મિત્રો આને ઊંધા કરી દેવાના. આવું જ્યારે અવ્યાખ્યાયિત આવે ને ત્યારે આપણે આના ઊંધા કરી દેવાના, ઉલટા કરી દેવાના. તો 4y - 25x એના બરાબર 0. આને આપણે આ બાજુ લઈ જઈએ તો 4y = 0, માટે y = 0. જેમ પેલામાં આપણે x બરાબર 0 આવ્યો, તેમાં y બરાબર 0 આવ્યું. અને પછી આપણા વક્રના સમીકરણમાં રકમમાં જે સમીકરણ આપ્યું છે એમાં આપણે હવે અહીંયા y બરાબર 0 મૂકી દેવાના. તો y બરાબર 0 આપણે આમાં ગોઠવી દઈએ તો x²/4 + 0 = 1. તો x² બરાબર 4, તો x બરાબર ±2. માટે આપણું બિંદુ આપણને મળશે મિત્રો x અને y. તો x એટલે આપણને મળે છે મિત્રો ±2 અને y એટલે આપણને 0 મળી ગયા. આખો દાખલો ફરી એકવાર આપણે સમજી લઈએ. જો આપણી પાસે રકમ છે વક્ર x²/4 + y²/25 બરાબર 1 પરના જે બિંદુ આગળના સ્પર્શકો શબ્દ છે તે આપણને ખબર પડવી જોઈએ. સ્પર્શક છે માટે આપણે પહેલા એનું વિકલન કરવાનું છે. તો આ સમીકરણ છે એનું આપણે વિકલન કરીએ. વિકલન કરવા ત્યારે મિત્રો 1/4m9, x² નું વિકલન 2x, 1/25m9 y² નું વિકલન 2y, dy by dx બરાબર 0. આને આપણે પેલી બાજુ મૂકી દઈએ તો 2y/25 dy by dx = -2x/4. આપણે dy by dx લાવવું છે તો આને પેલી બાજુ ઉલટા કરી દેવાના. તો -25x/4y આપણને મળશે. માટે મિત્રો સ્પર્શકનો ઢાળ -25x/4y મળી ગયો. આ તમને વધારે સમજ પડે માટે આપણે આ લખેલું છે. હવે આપણો પહેલો વિકલ્પ x અક્ષને સમાંતર હોય. તો મિત્રો જો x અક્ષને સમાંતર હોય તો ઢાળ બરાબર 0 થાય. તો ઢાળ બરાબર 0 થાય. ઢાળ એટલે મિત્રો dy by dx એના બરાબર 0. તો આપણે જેમ dy by dx મેળવ્યો તો એ મૂકી દેવાનો. એના બરાબર 0 મૂકી દઈએ એટલે આ પેલી બાજુ જશે તો -25x = 0, માટે x = 0.
હવે આપણી પાસે જે સમીકરણ આપેલું છે આ સમીકરણમાં આપણે x ને બદલે 0 લઈ લઈએ તો x ને બદલે 0 મૂકી દઈએ તો અહીંયા તો 0 + y² / 25 = 1 તો y² = 25 તો y = ±5 તો આપણને મળશે બિંદુ xy = 0 અને ±5 આપણે બીજો વિકલ્પ લઈએ હવે બીજો વિકલ્પ ફરીવાર y જો સ્પર્શક y અક્ષ ને સમાંતર હોય સ્પર્શક જો y અક્ષ ને સમાંતર હોય તો મિત્રો અહીંયા ઢાળ આપણે અવ્યાખ્યાયિત કરવાનો એટલે કે dy/dx = અવ્યાખ્યાયિત -25x/4 મિત્રો અવ્યાખ્યાયિત 1/0 થાય એને આપણે ઉલટા કરી દઈએ તો 4y/-25x = 0 આ પેલી બાજુ જાય તો 4y = 0 તો y = 0 આને આપણે સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો અહીંયા y બરાબર 0 આપણે લઈ લઈએ તો x²/4 + 0 = 1 x² બરાબર 4 તો x = ±2 માટે મિત્રો આપણને બીજો બિંદુ મળે છે x અને y નો x અને y ±2 અને 0 એના પછી દાખલો જોઈએ આપણે ચલો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 18 જોઈએ ઉદાહરણ નંબર 18 છે આપણું વક્ર y = x - 7 x - 2 x - 3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું આપણે સમીકરણ મેળવવાનું છે તો જો અહીં આપણને મિત્રો પહેલા બિંદુ લાવી દઈએ આપણે પછી આનું વિકલન કરીએ આપણે એટલે બિંદુ પાછળથી લાવો કે પહેલા લાવો બંને એક જ વસ્તુ છે તો અહીં આપણે x અક્ષને છેદે છે મિત્રો જો x અક્ષને છેદે તો આપણે 10મા 11મા ધોરણમાં ભણાતા એ પ્રમાણે એનો y આમ 0 થાય તો આજે આપણી પાસે સમીકરણ આપ્યું છે સમીકરણ લખી એમાં પહેલા આપણે y ને બદલે 0 મૂકી દેવાનું તો y ને બદલે આપણે 0 મૂકી દઈએ તો 0 = આખું પદ આ બાજુ ગુણાકારમાં જાય એટલે 0 થાય આખું પદ 0 થઈ ગયું x - 7 તો x = 7 આપણને મળી ગયું અને y = 0 હતા તો આપણને બિંદુ મળી ગયું x = 7 અને y = 0 તો પહેલા સ્ટાર્ટિંગમાં આપણે રકમમાં જે શબ્દ છે x અક્ષને જે બિંદુએ છેદે તો મિત્રો x અક્ષને છેદે છે માટે y = 0 આપણે લઈ લેવાનું અને y = 0 આપણે મૂકી દઈએ આમાં અને જે આપણને મળે છે તો x = 7 એ આપણે બિંદુ મળી ગયું 7 અને 0 હવે આપણે સ્પર્શક શબ્દ છે કે આનું વિકલન આપણે કરવું પડશે તો આ વક્ર લખી દઈએ આનું આપણે વિકલન કરી દઈએ તો જો આમાં આ વક્ર આપણે y = x - 7 x - 2 x - 3 આપણે વક્રનું સમીકરણ લખી નાખ્યું હવે આપણું વિકલન કરીએ તો dy/dx મિત્રો વિકલન માટે આ x વાળા પદ ઉપર નીચે હોય તો ભાગાકારનો નિયમ આવે તો આ નીચેનું પદ આખું એમ ના એમ ઉપરના પદનું વિકલન માઈનસ ઉપરનું પદ એમ ના એમ આ નીચેના પદનું વિકલન માટે dy/dx જ્યાં તમે વિકલન બોલો છો ત્યાં dy/dx મૂકવાનું એટલે સાઈડને ખબર પડે કે આનું વિકલન આની આગળ કઈ નથી મૂક્યું મતલબ બેઠું એમ ના એમ છે અને છેદમાં નીચેના પદનો સ્ક્વેર તો આપણી પાસે આ એમ ના એમ છે આનું વિકલન કે તારે x નું વિકલન 1 થાય 7 નું વિકલન 0 આ એમ ના એમ છે આનું વિકલન કે તારે ફરી પાછો મિત્રો બે પદો ગુણાકારમાં આવી ગયા બે પદો ગુણાકારમાં આવે તો આપણે ગુણાકારનો નિયમ વાપરવાનો પહેલું પદ આપણું એમ ના એમ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ ના એમ પહેલા પદનું વિકલન તો અહીં આપણને મળશે આ x - 2 x - 3 એમ ના એમ 1 લખવાની જરૂર નથી આ x - 7 આ એમ ના એમ છે તો એમ ના એમ મૂકવાનું x નું વિકલન 1 અને 3 નું 0 x - 3 એમ ના એમ x નું 1 અને 2 નું 0 છેદમાં x - 2 નો સ્ક્વેર અને x - 3 નો સ્ક્વેર આ આપણું એમ ના એમ મૂકી દીધું x - 7 પણ એઝ ઇટ ઇઝ હવે આમાં 1 વડે ગુણીએ તો x - 2 1 વડે ગુણીએ તો x - 3 નીચે આપણી પાસે જે છે તે બેઠું તો આ x - 2 x - 3 આપણા એમ ના એમ
x માઇનસ 7 અને 2x માઇનસ 5 અપોન x માઇનસ 2 નો સ્ક્વેર અને x માઇનસ 3 નો સ્ક્વેર. તો આજે મિત્રો બની ગયું આપણું એ dy બાય dx આપણને મળી ગયું. તો વિકલન આપણને મળી ગયું. હવે જે આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં જ આપણે બિંદુ લાવ્યા હતા 7 અને 0, એ 7 અને 0 આપણે આની અંદર આપણે મૂકી દેવાનું. આમાં આપણે કોઈ કૌંસ છોડવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી કિંમત મૂકવાની છે એટલે કૌંસ છોડવાની કોઈ જરૂર નહીં. તો dy બાય dx જે આપણી પાસે આવ્યું છે આ dy બાય dx, એમાં સ્ટાર્ટિંગમાં જ આપણી પાસે બિંદુ 7 0 આવેલું, આપણે 7 0 બિંદુ જે આપણે લાવ્યા હતા, આ 7 0 બિંદુ આપણું જે dy બાય dx આવ્યું છે એમાં આપણે x ને બદલે 7 અને y ને બદલે આપણે 0 મૂકવાના છે. તો હાલ આપણે જે dy બાય dx મળ્યું એમાં જ્યાં જ્યાં x દેખાયા ત્યાં બધે આપણે 7 મૂક્યા છે, અને જ્યાં જ્યાં આપણી પાસે y દેખાય ત્યાં 0, પણ y તો છે જ નહીં. ફરી આપણે જોઈ લઈએ આ dy બાય dx આપણું, તો એમાં જ્યાં જ્યાં x એટલે આ x છે, આ x, આ બધે આપણે 7 મૂકી દેવાના. જ્યાં જ્યાં x દેખાતા બધે આપણે 7 મૂકી દઈએ. તો બધે આપણે 7 મૂકી દીધા. તો 7 માંથી 2 જાય તો 5, 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 7 જાય તો 0. 0 સાથે આગળ ગુણાકારની જરૂર નથી, 0 સાથે કોઈ પણ નો ગુણાકાર 0. નીચે 7 માંથી 2 જાય તો 5 નો વર્ગ 25, 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ 16. તો ઉપર થયા 20, નીચે 25 ગુણ્યા 16. આને આપણે ઉડાડી દીધા, આપણને 1/20 મળે છે. આને કહેવાય છે સ્પર્શકનો ઢાળ. તો આપણને સ્પર્શકનો ઢાળ મળે છે 1/20. હવે આપણી પાસે બિંદુ જે 7 0 છે, તો બિંદુ આવી ગયો, ઢાળ આવી ગયો. આપણે ઢાળ બિંદુ વાળું સ્પર્શકનું સમીકરણ મૂકી દઈએ તો y માઇનસ y1 ઇક્વલ ટુ mx માઇનસ x1. બિંદુ આપણી પાસે 7 0 છે, તો x1 ને બદલે 7, y1 ને બદલે 0, અને ઢાળ આપણી પાસે 1/20 છે. આને આપણે આ બાજુ લઈ જઈએ તો 20y ઇક્વલ ટુ x માઇનસ 7, તો x માઇનસ 20y માઇનસ 7 બરાબર 0 આપણો જવાબ કહેવાય. આખો દાખલો ફરી એકવાર આપણે જોઈ લઈએ, તમારા મગજમાં બરાબર ઉતરી જાય. જો વક્ર y ઇક્વલ ટુ આપણી પાસે આ વક્ર હતો. પહેલી વસ્તુ મિત્રો, આપણે જે x અક્ષને છેદે શબ્દ છે, જે બિંદુ એ છેદે છે મિત્રો, છેદ એટલે પહેલા આપણે બિંદુ લાવી તૈયાર થઈ જવાનું. છેદે માટે y બરાબર 0 લઈ લઈએ આપણે. તો આમાં y ને બદલે 0 મૂકી દઈએ તો x ની તમને જે ચોક્કસ કિંમત મળી ગઈ મિત્રો, એ બિંદુ આપણું 7 0 આપણને મળે છે. તો પહેલા આપણે બિંદુ લાવી દીધું. હવે સ્પર્શક શબ્દ છે માટે આપણે વિકલન તો કરવું પડશે. તો હવે આપણે વિકલન કરીએ. dy બાય dx ભાગાકારનો નિયમ, નીચેનું પદ એમના એમ, ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ એમના એમ, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. આ એમના એમ છે તેનું કઈ નહીં કરવાનું. x નું વિકલન 1, 7 નું 0. આ એમના એમ છે તેનું કઈ નહીં કરવાનું. આ બે મિત્રો ફરી પાછા x વાળા બે પદો ગુણાકારમાં આવ્યા, તો આપણે ગુણાકારનો નિયમ વાપરવો પડશે. પહેલું પદ એમના એમ, બીજાનું વિકલન, બીજું પદ એમના એમ, પહેલાનું વિકલન. પછી આ તો આપણે છે વિકલન પૂરું થયા સુધી આપણે આને કાંઈ કરવું નથી, કૌંસ છોડવાની કોઈ જરૂર નથી. આમાં મિત્રો x માઇનસ 7 ને પણ આપણે કંઈ નથી કરવું, ખાલી આપણે આનું વિકલન કરી દઈએ. તો x માઇનસ 2 એમના એમ, આનું 1 માઇનસ 0, x માઇનસ 3 એમના એમ, 1 માઇનસ 0. આ કૌંસ આપણે છોડી દઈએ તો x માઇનસ 2, 1 સાથે ગુણાકાર બેઠો, x માઇનસ 3, તો 2x માઇનસ 5. આ પ્રમાણે આપણને વિકલન મળે છે. હવે આપણી પાસે બિંદુ છે 7 0, તો 7 0 બિંદુ આપણે આની અંદર મૂકી દઈએ. તો 7 0 બિંદુ આપણે મૂકતા આની અંદર, તો dy બાય dx માં બિંદુ આપણે 7 0 લઈ લઈએ. તો જ્યાં જ્યાં આપણી પાસે x દેખાયા હતા ત્યાં 7 મૂકી દેવાના. y તો છે નહીં, તો x ને બદલે બધે આપણે 7 મૂકી દીધા. તો 7 અને 7 આપણે મૂકી, આપણે સાદું કાપી દઈએ તો 5 ચોક 20, 25 ગુણ્યા 16. તો 20/25 ગુણ્યા 16 આપણે લીધા અને આપણે ઉડાવ્યા તો આપણને dy બાય dx એટલે સ્પર્શકનો ઢાળ 1/20 આપણને મળે છે. હવે આપણે સ્પર્શકનું સમીકરણ લાવવા માટે y માઇનસ y1 ઇક્વલ ટુ mx માઇનસ x1, એમાં બિંદુ 7 0 મૂકી દીધું. આપણે સ્પર્શકનો ઢાળ 1/20 મૂકી સમીકરણનું આપણે સાદું કાપી દીધું. આવ્યો તો મિત્રો આપણો જવાબ આવી ગયો. આજના વિડીયોમાં મિત્રો હવે તમને કાંઈ બી પ્રોબ્લેમ હોય તો બિંદાસ તમારે મને ફોન કરવાનો, આ તો વોટ્સએપ કરવાનો. ઓકે, થેન્ક યુ.